સુરતમાં પૂર્વ ડીઓની બોગસ સહી અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડા કરી કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા લઈને હાલમાં આ યુડાઇસને લોક કરી 106 સ્કૂલોના શંકાસ્પદ દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના ડીઓ કચેરીમાં મોટો કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં કાર્યરત નહીં પરંતુ બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરીને સ્કૂલોની માન્યતા માટે કરોડો રૂપિયાની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે। આ કૌભાંડમાં કચેરીના 5 કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા, જેને પૂર્વ ડીઓની બોગસ સહી કરીને વહીવટી મજૂરીના ઓર્ડર ઇસ્યુ કરતા હતા। તપાસમાં 21 સ્કૂલોમાં ગેરરીતિ મળી આવી છે। સુરતની અંદર આવેલી 1100 કરતાં વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં। આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલા શરૂ થઈ હોય અને જે શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે। આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ 20 થી 25 થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પુનઃ ચકાસણી કરાવરાવી છે। આના આધારે 21 શાળાઓની માન્યતા રદ કરવા માટે માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે। તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે। આ ઉપરાંત બીજી 50 જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની 5 સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે, તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે। એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે। આ શાળાઓના એકવાર હિયરિંગ લાસ્ટ તક આપવી જોઈએ। એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ માનનીય નિયામકશ્રીને મોકલી આપવામાં આવશે। આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું, આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે। તો આ બાબતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે। આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે, ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં સ્કૂલોની માન્યતાનું કૌભાંડ સામે આવ્યું છે। પૂર્વ ડીઓની બોગસ સહી અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડા કરી કરોડોનું કૌભાંડ આશંકા છે।